એકાદશીનું વ્રત એ દરેક સનાતન ધર્માવલંબીઓએ કરવું જોઈએ. અમે હિન્દુ છીએ એવા બણગા તો આપણે ફૂંકીએ છીએ, પણ કોઈ પણ જૈન ધર્માવલંબી હશે તો એના પજોષણ જ્યારે આવશે ત્યારે નાના નાના છોકરાઓ પજોષણ કરતા હોય, નાના નાના છોકરાઓ આયંબિલ કરતા હોય, મુસ્લિમોના રોજાઓ આવે ત્યારે એના નાના નાના છોકરાઓ રોજા રહેતા હોય છે. અને આપણે હિન્દુ છીએ એવા બણગા તો ફૂંકીએ છીએ. 15 દિવસે એક વખત આપણું સનાતન ધર્મનું એકાદશીનું વ્રત આવે છે. એ એકાદશીનું વ્રત કરવા વાળા કેટલા? સ્કંદ પુરાણ એમ કહે છે કે એકાદશીના દિવસે આખા જગતના પાપ અન્નમાં આવીને રહે છે. એકાદશીના દિવસે જે અન્ન ખાય છે એ અન્ન નથી ખાતો, જગતનું પાપ ખાય છે. કેવલ હરિભગત હોય કે વૈષ્ણવ હોય કે એ જ નહીં, દરેક સનાતન ધર્માવલંબી હોય 11-15 દિવસે એક વખત તો ભગવાન માટે અન્નનો ત્યાગ કરો. તમે કદાચ ભૂખ્યા ન રહી શકો તો કાંઈ નહીં, અત્યારે બધું ફરાળી બને છે. આ ફરાળી કઢી બને, ફરાળી પૂરી બને, ફરાળી રોટલાઈ બને, ફરાળી ભજીયાઈ બને, જે બને એવું બધું બને ફરાળી. પ્રેમથી તમારે ખાઓ, પણ 11 ના દિવસે એક દિવસ અન્નનો તો ત્યાગ કરો. અજાણી પરિવાર તો તમે બીજી વખત ભાગવત કથા બેસાડી છે. હવે યાદ રાખજો, રહેતા જશો, ન રહેતા હોય તો હવે પછીની જે 11 આવે એ 11 નો ઉપવાસ અવશ્ય કરજો. એક દિવસ તો ભગવાન માટે અન્નનો ત્યાગ કરો. અને આ હવે પછી જો અજાણી પરિવારના સભ્યો તમે 11 રહેવા માંડશો ને તો તમારી આ કથા છે ને એટલા માટે અમર થઈ જશે કે જ્યારે 11 આવશે ત્યારે તમને આ કથા યાદ આવશે કે જેથી ભાગવત કથા બેસાડીને ત્યારથી અમે 11 રહેવાની ચાલુ કરી છે. અન્ન તમે કદાચ એવું ખરેખર તો ફળ જ ખાવા જોઈએ. એકાદશીના દિવસે ફલાહારનો જ મહિમા છે, કારણ કે એટલા માટે ભૂખ્યા રહેવાનું છે કે તે દિવસે તમારું પેટ ખાલી રહે ને. તો એક તો આયુર્વેદના નિયમ પ્રમાણે આયુર્વેદ એમ કહે છે કે લંઘનમ પરમ ઔષધમ. તમારા શરીરનું તમારે દર 15 દિવસે જો રિપેરિંગ કરવું હોય, શરીરમાં રોગ આવે એ પહેલા શરીરની શક્તિને રોગને મટાડવામાં કામે લગાડવી હોય તો દર 15 દિવસે એક દિવસ શરીરની શક્તિને અન્ન પચાવવાના કામમાંથી નવરી રાખો ને તો એ શક્તિ આપણા શરીરનું રિપેરિંગ કામમાં લાગે. એટલા માટે થઈને દર 15 દિવસે એક દિવસ ભૂખ્યું રહેવાનું છે કે લંઘનમ પરમ. દર 15 દિવસે એક દિવસ તમે ભૂખ્યું ખાલી પેટ રાખી દો ને એટલે શું થશે કે તમારે જે અન્ન પચાવવામાં જે લાગેલી શક્તિ છે એ શક્તિ તમારા શરીરના રોગ મટાડવામાં કામે લાગી જશે. એટલા માટે આયુર્વેદ એમ કહે છે કે લાંઘણી મોટી દવા છે. તમે ગમે એવી બીમારી હોય તો 15 દિવસે એક દિવસ પેટ ખાલી રાખે, પણ એ ધીમે ધીમે ટેવ પાડશો ને તો એનાથી શરીરમાં રોગ પણ ઓછા આવશે અને હશે તો એ મટી જશે. એટલા માટે આપણે ત્યાં તો આખી અત્યારે તો એક એવી પદ્ધતિ આવી છે કુદરતી ઉપચારની કે જે કુદરતી ઉપચાર વગર દવાએ તમે તમારા શરીરને એમને તમે રિપેર કરી દો. ખોરાક પદ્ધતિ બદલાવી નાખવાની, ખાવાની પદ્ધતિ, એમાં આપણે નથી જવું, સમય નથી. એટલે પણ ખરેખર તમે જો થોડા આવા નિયમો લેતા જાઓ ને તો એનાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આપણને એક સનાતન ધર્માવલંબી તરીકે ગૌરવ થશે. ઘણી જગ્યાએ અમે કથાઓ કરવા જાય, કથામાં કેટલાય લોકો એવા નિયમ લે છે કે અમે આજથી 11 નું વ્રત કરશું. 15 દિવસે એક વખત તમે અન્નનો ત્યાગ ભગવાન માટે કરો. અને ડોંગરેજી મહારાજ કથાની અંદર કહેતા જે માણસ 11 નું વ્રત કરે ને બીજા એકય વ્રત નો કરે તો ચાલે, કારણ કે એકાદશી નું વ્રત છે ને બધા વ્રતોની માતા છે. એકાદશીના દિવસે તમે અન્નનો ત્યાગ કરી દો, ભગવાન બહુ રાજી થાય.